Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare जय राधा गोविंद, राधा गोविंद, राधे जय गौरनिताय, गौरनिताय, रनिताय जय गौरनिताय। जय जय प्रभुपाद, 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 जय श्री राम। जय जय गुरुदेव, 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 जय जय गुरुदेव। निताय गौर हरि बोल, हरि बोल, हरि बोल, निताय गौर हरि बोल। हरिनाम संकीर्तन की जय, स्वरूपात की जय, निताय गौर प्रेमानंद। हरे कृष्णा, हरे हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी, प्रभु जी। प्रणाम। प्रणाम। हरे कृष्णा। कृष्ण दंडवत अनंत प्रणाम। कृष्ण प्रभु, अनंत शरण प्रभु, विक्रम पंड्या प्रभु, हरे कृष्णा प्रभु प्रभु, दंडवत प्रणाम। प्रणाम प्रभु जी, हरे विक्रम कृष्ण हरे प्रभु, कृष्ण प्रभु जी, प्रभु जी। दंडवत श्री माता जी। हरे कृष्णा। मोतीलाल प्रभु, आकृति माता जी, किरण प्रभु, नीलस गांधी प्रभु, तप्त कांचन गौरांगी माता, जिज्ञासा माता जी, हरे कृष्ण प्रभु जी। जल माता जी, हरे कृष्ण प्रभु मानसी माता जी। हरे प्रभु जी, दंडवत कृष्ण। प्रणाम। हरे આપ कृष्ण સૌનું प्रभु जी, दंडवत ખૂબ प्रणाम। પૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર મુલાઈ તરફથી આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ભક્તિ શાસ્ત્રીના આ સેશનમાં જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ અધ્યાય નંબર 5 કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગ। શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણના ઓફરિંગ સાથે। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमो। विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा, कृष्णा कृष्ण कृष्णा कृष्ण हरे हरे, हरे हरे, हरे राम हरे हरे राम हरे राम, राम, राम 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 राम, हरे हरे। हरे हरे कृष्णा। कृष्ण। हरे कृष्णा प्रभु जी। कृष्ण प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण प्रभु प्रभु जी। जी, दंडवत प्रणाम। પ્રણામ બધાનું ખૂબ સ્વાગત છે। તો ચર્ચા કરી રહ્યા છીએ પાંચમા અધ્યાયની। કયા શ્લોક સુધી ચર્ચાને વિરામ આપ્યો હતો લાસ્ટ સેશનમાં? 18 5.18 સુધી કમ્પ્લીટ કરેલું પ્રભુજી। 18 સુધી કમ્પ્લીટ થયું। ઓકે, તો પાંચમો અધ્યાય
કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ, જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ લેસન 9, જેમાં 13 થી લઈને 29 શ્લોક, એટલે ઓલમોસ્ટ આ અધ્યાય પૂરો થઈ જાય ત્યાં સુધીના બધા શ્લોકો આ લેસનની અંદર કવર થાય છે. બરાબર. 5મા અધ્યાયની અંદર મોટા મોટા 29 શ્લોકો છે ટોટલ. તેમાં શરૂઆત અર્જુનના પ્રશ્નથી થાય. ભગવાન એને સમજાવે છે કે કેવી રીતના કે જ્ઞાન અને કર્મ, નોલેજ અને એક્શન કેવી રીતના બંને પેરેલલ ચાલે છે. કેવી રીતના ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન સમજીને કોઈ વ્યક્તિ ત્રીજો અધ્યાય કર્મયોગને પ્રેક્ટિકલી જીવનમાં એપ્લાય કરે, ત્યારે 5મો અધ્યાય કૃષ્ણ ભાવના કર્મયોગ એટલે કે કર્મ સંન્યાસ યોગનું નિર્માણ થાય છે. અને એ રીતના કર્મયોગ કરવાથી વ્યક્તિ છે અલ્ટિમેટલી ભગવદ્ધામ પ્રાપ્ત કરી શકે છે. તો ભગવદ્ ગીતાના આ સેશન જે ચાલી રહ્યા છે ત્યાં ખરેખર વ્યાખ્યા કરવામાં આવી છે ખરા અર્થમાં કર્મયોગ. બરાબર. મોટા ભાગે આને ઇન્ટરપ્રેટ કરવામાં આવ્યું છે કે કર્મયોગ એટલે કે આપણે જે દૈનિક જે કાર્ય કરીએ છીએ એને કર્મયોગ તરીકે મોટા ભાગના લોકો દર્શાવતા હોય છે. પણ એ દૈનિક કર્મ જ્યાં સુધી કૃષ્ણને સેન્ટરમાં રાખીને કરવામાં ના આવે, એ કર્મયોગ નથી, માત્ર કર્મ છે અને એનું બંધન થાય છે. સારું અને ખરાબ બંને પ્રકારનું પોઝિટિવ નેગેટિવ અને રિઝલ્ટ ભોગવવું પડે. તો આ મોટી મોટી ચર્ચાઓ ચાલી રહી છે આજ, બરાબર, સિદ્ધાંત ઉપર કે આપણે સમજ્યા. અને કર્મ કરવા માટે 3 પ્રકારના કરતા. પેલો કરતા જીવ, બીજો કરતા પ્રકૃતિ, અલ્ટિમેટ જે સુપ્રીમ કરતા જે છે કોણ છે? ભગવાન સ્વયં. બરાબર. આપણે એ વાક્યને બરાબર સમજી ચૂક્યા છીએ કે ભગવાન કૃષ્ણની ઈચ્છા વગર આ જગતમાં પાંદડું પણ હલતું નથી. પણ કેવી રીતના આપણે સમજવાની કોશિશ કરી છે કે જે કંઈ પણ આ જગતમાં થાય છે માત્ર ને માત્ર ભગવાનની ઈચ્છાથી. તો શું ખરાબ કામ કરીએ છીએ તો એ પણ ભગવાનની ઈચ્છાથી થાય છે? તો શું એના ફળ આપણે શું કામ ભોગવવાના? ભગવાનની ઈચ્છાથી થાય છે તો. બરાબર. તો આના માટે પ્રભુપાદના લેક્ચરનો રેફરન્સ, હૈદરાબાદ વાળો લેક્ચર આપણે સમજવાની કોશિશ કરીને પ્રભુપાદે સરસ સમજાવ્યું કે કેવી રીતના. બરાબર. એના પછી આપણે થોડું યોગા લેડર વિશે ભણ્યા છીએ. ગ્રેજ્યુઅલ પ્રોસેસ ધીમે ધીમે કરી રીતના આગળ વધે. કર્મકાંડથી કર્મયોગ, કર્મયોગથી જ્ઞાનયોગ, જ્ઞાનયોગ અને અલ્ટિમેટલી ભક્તિ યોગ. આ બધી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર. અને પછી આપણે અવિદ્યાને નષ્ટ કરનારું જ્ઞાન એટલે કે દિવ્ય જ્ઞાન, જન્મ કર્મ ચમે દિવ્યમ, ચોથા અધ્યાયનો બીજો શ્લોક. બરાબર. એને જ્ઞાનની વ્યાખ્યા કરી છે. તો જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા, આશ્રય બધું ભગવાન લાગે ત્યારે એના બધા જ્ઞાન નિર્ધુત કલ્મષા, બધા જ કલ્મષા, બધા સંશયો દૂર થાય ને ત્યારે વ્યક્તિ બને છે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ ગવિ હસ્તિની. પંડિત કોને કહેવાય? હુ ઇઝ ધ ઇન્ટેલિજન્ટ? હુ ઇઝ ધ ભગવદ ગીતાની અંદર બુદ્ધિશાળી વ્યક્તિની. મારો અવાજ બરાબર છે? પીપીટી વિઝિબલ છે? બધું બરાબર ચાલે છે ને? વોઇસ ઇઝ ક્લિયર? પ્રભુ. થેન્ક યુ. જીવસ પ્રભુ. થેન્ક યુ. તો આ બધી ચર્ચા આપણે અત્યાર સુધી કરી ચૂક્યા. આજે આપણે 18મો શ્લોક પૂર્ણ કરીને 19મા શ્લોક તરફ આગળ વધીએ. કેવી રીતના બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો, ચાંડાળ આ બધું સમાન દ્રષ્ટિથી જુએ. કોણ? પંડિતા. એનો મતલબ એવો કે આ બધાને ટ્રીટ પણ સમાન કરવાનું. બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરાને. બરાબર ને? બ્રાહ્મણ હોય, વિદ્વાન બ્રાહ્મણ હોય, બરાબર, એને ઘરમાં બોલાવીને એનું સન્માન કરી શકાય, રિસ્પેક્ટ આપી શકાય, દાન આપી શકાય. કૂતરાને પણ ઘરમાં બોલાવીને સોફા ઉપર બેસાડવાનું, સન્માન કરવાનું, પૂજા કરવાની, રિસ્પેક્ટ કરવાની. નો. સમાન દ્રષ્ટિનો મતલબ એ નથી કે સમાન વ્યવહાર. બરાબર ને? સમજ્યા હતા ને આપણે? બરાબર ને? તો સમાન દ્રષ્ટિ એટલે બધાની અંદર આત્માનું દર્શન થવું અને એને અનુકૂળ એની સાથેનું વર્તન થવું, એને સમાન દ્રષ્ટિ કીધું. ઓકે. અને જ્યારે કોઈ વ્યક્તિ આ શ્લોકને ફોલો કરે, કયો? વિદ્યા વિનય સંપન્ન વાળો શ્લોક 18મો, એને ફોલો કરે ને જ્યારે એ વ્યક્તિ મનની ક્ષમતાને પ્રાપ્ત કરે, ક્ષમતા, બધામાં ઇક્વાલિટી, બધામાં સમાન એક સરખી રીતે આત્માના એ વ્યક્તિ દર્શન કરે ત્યારે શું થાય? ઇહ એવ તે જીત સર્ગ. જીત સર્ગ. સર્ગ એટલે જન્મ. શ્રીમદ ભાગવતમ ની અંદર ભાગવતમના 10 મુખ્ય વિષયોની અંદર સર્ગ વિષય કેન્ટો 2 ની અંદર બહુ ડિટેલમાં ચર્ચા થઈ. બ્રહ્માજી દ્વારા નારદજીને જે જ્ઞાન આપવામાં આવે ત્યારે આ બધી ચર્ચા થઈ છે.
સર્ગ, સૃષ્ટિનું સર્જન કેવી રીતના થવું, એનું પ્રાઇમરી સર્જન, સેકન્ડરી સર્જન, આ બધી ચર્ચા છે. તો જ્યારે કોઈ વ્યક્તિ વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણે કવિ હસ્તીની, બરાબર, આ વાળો શ્લોક 18મો શ્લોક ને ફોલો કરે અને મનની આવી ક્ષમતાને પ્રાપ્ત કરે ત્યારે ઇહેવત્યેર જીતઃ સર્ગો, તે સર્ગને જીતી જાય છે, મતલબ જન્મ મરણના ચક્રને જીતી જાય છે. પછી યેસામ સામ્યે સ્થિતમ મનઃ, મન સામ્યે એકત્વ અને સમતામાં સ્થિત થઈ જાય છે. અને વ્યક્તિ કેવો થઈ જાય છે? જ્યારે કોઈ વ્યક્તિનું મન એકત્વ અને સમત્વમાં સ્થિર થાય, બધાની અંદર એક પરમાત્માના દર્શન કરે, બધાની અંદર સમાન આત્મા રહેલી છે એના દર્શન કરે, ત્યારે શું થાય? નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, બ્રહ્મ સમાન એ વ્યક્તિ નિર્દોષ હોય છે. નિર્દોષ મતલબ પ્રકૃતિના 3 ગુણોથી પરે, બરાબર. ત્યારે એ વ્યક્તિ પ્રકૃતિના 3 ગુણોની પરે ઉઠી શકે, જ્યારે વ્યક્તિ બધાની અંદર સમાન દર્શન કરતો થાય. અને શું થાય આગળ? તસ્માદ બ્રહ્મણી તે સ્થિતાઃ, ત્યારે એ વ્યક્તિ સદા બ્રહ્મમાં વસે. એના માટે બધાની અંદર સમાન દ્રષ્ટિ કેળવવી પડે. સમાન દ્રષ્ટિ ક્યારે કોઈ વ્યક્તિ કેળવી શકે? જ્યાં સુધી કોઈ વ્યક્તિ શરીરની ચેતનામાંથી બહાર ના નીકળે તો વ્યક્તિ સમાન દ્રષ્ટિ કેવી રીતના કેળવી શકે? એટલે ભગવાન ભગવદ ગીતાની પહેલી જે સલાહ, પ્રીચિંગ, ઉપદેશ શરૂઆત કરે છે ક્યાંથી? ક્યાંથી શરૂઆત થાય ભગવદ ગીતાની? શરીર નથી, આત્મા છે. કયો શ્લોક થી શરૂઆત થાય ભગવદ ગીતાની? અશોચ્યાનંદ શોચ્ય શરીર નથી. જ્યાં સુધી આપણે સૌથી મોટી અવિદ્યા શું છે? મિસઅન્ડરસ્ટેન્ડિંગ. એટલે પ્રભુપાદજીનો લેક્ચર છે 1.2.5 વિશાખાપટ્ટનમમાં પ્રભુપાદજી લેક્ચર આપે છે. પ્રભુપાદ એમાં સમજાવે છે કે સૌથી મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ છે કે આપણે આ શરીરને બધું માની લીધું. આ મારું શરીર. આઈ એમ ઇન્ડિયન, આઈ એમ અમેરિકન, આઈ એમ હિન્દુ, આઈ એમ મુસ્લિમ, આઈ એમ ક્રિશ્ચન, આઈ એમ ડોક્ટર, આઈ એમ મેલ, આઈ એમ ફિમેલ, આઈ એમ ફાધર, મધર. જયારે આપણે આ માની લીધું છે ત્યારે આપણે ફસાઈ ચૂક્યા છીએ. સૌથી મોટી આ વિદ્યા છે. એટલે આ અવિદ્યા છે. એટલે ભગવાન ભગવદ ગીતાની શરૂઆત જ ત્યાંથી છે. આ અવિદ્યામાંથી કેવી રીતના બહાર નીકળવું, બરાબર. મન એકત્વ અને સમતામાં સ્થિત છે. તેમને જન્મ મૃત્યુના બંધનોને પહેલેથી જીતી લીધા છે, બરાબર. ઇહેવત્યેર જીતઃ સર્ગો યેષામ સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, અને બ્રહ્મની જેમ સદા નિર્દોષ. ત્યારે પ્રકૃતિના 3 ગુણોને પાર કરે છે, ત્યારે વ્યક્તિ ભગવત ધામ જઈ શકે છે. પ્રભુપાદજીનો ભાવાર્થ પ્રભુપાદ પેરેગ્રાફની અંદર એક નાનો પેરેગ્રાફ છે, જ વસ્તુ સમજાવે છે. જ્યારે આ સ્થિતિ, સમત્વ અને એકત્વ પ્રાપ્ત થાય ત્યારે વ્યક્તિનું બંધનમાંથી મુક્ત. ત્યાં સુધી એ હંમેશા રાગ અને દ્વેષમાં રહે, બરાબર. રાગ દ્વેષમાંથી વ્યક્તિ મુક્ત થઈ શકતો નથી, શ્રી પ્રભુપાદ સમજાવે છે. ઓકે, તો આ શ્લોક જે છે, આ શ્લોકને પામીને જે સ્થિતિ પ્રાપ્ત કરી કોઈ, એ શ્લોક આગળ વાળો જે શ્લોક છે અને આત્મ સાક્ષાત્કાર વાળો શ્લોક છે, બરાબર. કે આ આત્મ સાક્ષાત્કાર કોઈ પ્રાપ્ત કરે, બધાની અંદર આત્માના દર્શન થાય, પોતે પણ પોતાના શરીરની ચેતનામાંથી બહાર નીકળી જાય, એટલે કે આત્મ સાક્ષાત્કારની અવસ્થા પ્રાપ્ત કરે, તો એની અંદર કેવા લક્ષણો પ્રાપ્ત થાય એની ચર્ચા છે 20મા શ્લોકની અંદર, બરાબર. ન પ્રહસ્યેત પ્રિયમ પ્રાપ્ય, ન પ્રહસ્યેત પ્રિયમ પ્રાપ્ય. પ્રિયમ એટલે ગમતું હોય એવું, ને પ્રાપ્ત એટલે મેળવવું. પ્રહસ્યત એટલે ખૂબ ખુશ થઈ જવું, આનંદમાં આવી જવું. મનગમતી વસ્તુ મળી જાય તો એને કોઈ હર્ષ નથી, કુદાકુદ નથી કરવી પડતી. આપણી જેમ આપણને મનગમતી વસ્તુ મળે તો આપણે કુદાકુદ કરીએ, બરાબર. કેટલાય સમયથી બેચેનીથી એની રાહ જોતા હોય, એ વ્યક્તિ હોય, એ વસ્તુ હોય, બરાબર. એ મળી જાય તો આપણે ખૂબ આનંદિત થઈ જાય છે. ન પ્રહસ્યેત પ્રિયમ પ્રાપ્ય, બરાબર. પછી ન ઉદ્ભિજતે પ્રાપ્ય અપ્રિયમ. અપ્રિયમ
અણગમતું કઈક કદાચ જીવનમાં કોઈ ઘટના બની જાય, કોઈ વસ્તુ મળે, કોઈ વ્યક્તિ મળે, તો પણ એનાથી ઉદ્વિગ્ન થતો નથી. બરાબર. આપણે તો રોડ ઉપર જતા હોય ને આપણી કોઈ સાઈડ કાપીને જતો રહે તો આપણું મન તરત ઉદ્વિગ્ન થઈ જાય, મારી કેમ સાઈડ થઈ. હાઈવે ઉપર જતા હોય, બરાબર ને, સાચી વાત ને. 4 રસ્તા ઉપર ઉભા હોય ને પાછળથી કોઈ 2 વાર હોર્ન મારે ને, તે આપણું મન તરત ઉદ્વિગ્ન થઈ જાય. આપણી એ હાલત છે. બરાબર. તો ખરેખર આત્મ સાક્ષાત્કારી વ્યક્તિ હોય તો ફરક પડતો નથી. સ્થિર બુદ્ધિ, એની બુદ્ધિ કેવી થઈ જાય? સ્થિર બુદ્ધિ, આત્મ અસમુદમ મોહ રહિત બ્રહ્મવિદ બ્રહ્મણી સ્થિત. ભગવત વિજ્ઞાનનો જાણકાર છે. અને આવો વ્યક્તિ બ્રહ્મમાં અવસ્થિત થાય છે. મનગમતી વસ્તુ મળે તો હર્ષ પામતો નથી, અણગમતી વસ્તુ મળે તો ઉદ્વિગ્ન પણ થતો નથી. આને સ્થિર બુદ્ધિ કહેવાય. અને એમાં કોઈ મોહ, સ્થિર બુદ્ધિ મોહ રહિત ભગવત પેરેગ્રાફ વાંચો. ચાલો, રેઝ યોર હેન્ડ, રીડિંગ કરો. પ્રભુપાદ નો પર્પટ, ફર્સ્ટ હેન્ડ રેઝડ બાય જાનવી. વાંચો. Come on fast. Unmute yourself. Hare Krishna. માઇક ચાલુ કરો. તમારો અવાજ નથી આવતો. અધ્યાય અહીં આત્મ સાક્ષાત્કારે પુરુષના લક્ષણો આપ્યા છે. પહેલું લક્ષણ એ છે કે તેને શરીર તથા આત્મતત્વના તાદાત્મ્યનો ભ્રમ રહેતો નથી. તે સારી રીતે જાણે છે કે પોતે આ શરીર નથી, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો એક અણુમય અંશ માત્ર છે. તેથી તે કશું મેળવીને હર્ષ પામતો નથી કે શરીર સંબંધી કશું ગુમાવીને શોક કરતો નથી. મનની આવી સ્થિતિ સ્થિર બુદ્ધિ કહેવાય છે. તેથી તે સ્થૂળ શરીરને આત્મા માનવાની ભૂલ કરી મોહગ્રસ્ત થતો નથી અને શરીરને સ્થાયી માની આત્માના અસ્તિત્વની ઉપેક્ષા પણ કરતો નથી. આ જ્ઞાન તેને પરમ સત્ય અર્થાત બ્રહ્મ, પરમાત્મા તથા ભગવાનના સંપૂર્ણ વિજ્ઞાનમાં આરૂઢ કરે છે. આ રીતે તે સ્વરૂપાવસ્થાને પૂરી રીતે જાણે છે અને પરબ્રહ્મ સાથે કોઈ પણ પ્રકારે એકરૂપ થવાનો કદાપી પ્રયત્ન કરતો નથી. આને બ્રહ્મ સાક્ષાત્કાર અથવા આત્મ સાક્ષાત્કાર કહે છે. આવી સ્થિર બુદ્ધિ કૃષ્ણ ભાવના મૃત કહેવાય છે. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ આત્મ સાક્ષાત્કારી પુરુષના લક્ષણો છે. અને બિલકુલ શરીર અને આત્મ તત્વનો તાદાત્મયનો ભ્રમ રહેતો નથી. મતલબ એવું નથી માનતું કે આ બે એક છે. માયાવાદી ફિલોસોફી. બરાબર. બધું એક છે, શરીર ને આત્મા એક છે, આત્મા ને પરમાત્મા અલ્ટિમેટલી એક છે. કોઈ કન્ફ્યુઝન નથી. શરીર ને આત્મ તત્વ તાદાત્મય કે બંને એક છે. મોટા ભાગે એકચ્યુઅલી કર્મી લોકો એવું માને છે. આ શરીર છે બસ, ખાવો પીવો અને મજા કરો, દેવું કરો અને ઘી પીવો. ચારવાકનો જે સિદ્ધાંત છે, ચારવાક સિદ્ધાંત, દેવું કરો અને ઘી પીવો. કોને ખબર મરી ગયા પછી શું થાય? કોને જોયું છે સ્વર્ગ ક્યાં છે, નર્ક ક્યાં છે, બીજો જન્મ થાય છે નથી થતો? શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર કહે છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુ ચ. જેનો જન્મ થાય એનું મૃત્યુ કન્ફર્મ, જેનું મૃત્યુ છે એનું ફરીથી રીબર્થ ઇઝ કન્ફર્મ. શાસ્ત્ર પ્રમાણ છે. છતાં પણ આવા પાખંડી આવ્યા છે. બરાબર. એને આ તાદાત્મયનો ભ્રમ ઉભો કર્યો છે. શ્રી પ્રભુપાદજી કહે છે જે ખરેખર આત્મ સાક્ષાત્કારી પૂરું હોય એને આની અંદર તદ આત્મ એટલે કે બે એક છે એવો ભ્રમ ના હોય. શરીરના આત્મ તત્વ જુદું, આપણે આ શરીર નથી. વી આર નોટ ધીસ બોડી, વી આર સોલ. સોલ ઇઝ અ સર્વન્ટ ઓફ લોર્ડ. બરાબર. સોલ કોણ છે? આત્મા કોણ છે? ભગવાનનો અંશ છે. બરાબર. ભગવાનનો દાસ છે, ભગવાનનો સર્વન્ટ છે. બરાબર. તો સર્વન્ટ નો ધર્મ શું છે? સર્વન્ટ નો ધર્મ શું છે? સેવા. સેવા. સેવા, સર્વિસ. બરાબર ને? તો જ્યાં સુધી સેવામાં આપણે ફરીથી નથી લાગતું ત્યાં સુધી આપણે ખુશ નથી રહેતા. સેવામાં લાગીએ ત્યારે ખૂબ થાય છે. બરાબર. તમે લોકો યાત્રામાં જાઓ, ધામમાં જાઓ, બરાબર, આખો દિવસ કઈ ને કઈ સેવા મળે, યાત્રામાં જઈએ, માળા કરીએ, ખૂબ આનંદ થાય. ભગવાન સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ આપણને ફીલ થાય. ભગવાનના ભક્તોને આપણને મળવાનું થાય, આપણને ખૂબ આનંદ આવે. જાણે કે આપણો ખરેખર કુંભના મેળામાં છૂટો પડી ગયેલો પરિવાર પાછો મળી ગયો હોય એવી આપણને ફિલિંગ થાય. અને એવો આનંદ આપણને લગ્ન પ્રસંગમાં કોઈ સગાવાલા મળે તો નથી. ત્યાં ચાડી ચુગલી સિવાય બીજી કોઈ વાત નથી.
બરાબર. બહારથી સારી સારી વાતો થાય પણ પાછળથી તો એ આવી છે ને, ઈ તો તેવી છે ને, તો આવો છે ને તેવો છે. ભગવાનના ભક્તોમાં જોવાનું ખૂબ આનંદ. બરાબર. ભગવાનના ભક્તો શું કામ આવું થાય ભાઈ? કે આપણો ઓરિજિનલ સંબંધ છે. બરાબર. કારણ કે આપણે બધા ભગવાનના અંશ છે. જ્યાં સુધી આપણે આ ન સમજીએ ત્યાં સુધી આપણને આનંદ નથી. એટલા માટે જ આપણે ધામમાં જઈએ, ખૂબ સેવા કરીએ, બરાબર, ખૂબ થાકીએ, છતાં પણ બીજે દિવસે એ જ ઉત્સાહ અને એ જ પ્રેમ સાથે પાછા મંગલા આરતીમાં હોય, પાછા સેવામાં હોય. આખો આખો મહિનો સુધી વ્રજમંડળ પરિક્રમામાં લોકો રોજનું ઓલમોસ્ટ એવરેજ 15-20 કિલોમીટર ચાલતા હોય છે. ખુલ્લા પગે ચાલતા હોય છે. બરાબર. કોઈ હાઈફાઈ ફેસિલિટી નથી હોતી. સ્નાન કરવાનું પણ ટેન્કર ઊભું હોય, ટેન્કરમાં પાછળ નળી મૂકી દીધી હોય અને તમારે ત્યાં ઓપનમાં બરાબર સ્નાન કરવાનું. માતાજીઓની વ્યવસ્થા જુદી હોય, પ્રભુજીની વ્યવસ્થા ટેન્ટ ને બધું જુદું હોય. બરાબર. તો ક્યાંય કોઈ ગરમ પાણીની વ્યવસ્થા ક્યાંક થોડા ચૂલા મૂક્યા હોય, એમાં જેનો વારો આવે તો વારો આવે. બાકી ટેન્કર નીચે વાલ ખોલીને બેસી જવાનું, સ્નાન કરી લેવાનું. અથવા જ્યાં પવિત્ર કુંડ આવે ત્યાં ડૂબકી મારી લેવાની, ભેગો જ રાખવાનો ગમછો. બરાબર. ડૂબકી મારી લેવાની. શું કામ એટલો બધો એમાં આનંદ આવે? એટલો બધો કષ્ટ વેઠીને પણ આનંદ આવે. વાય? બીકોઝ ધીસ ઇઝ સર્વિસ ઓફ લોર્ડ. કારણ કે જ્યાં સુધી આ આનંદ આપણને લગ્ન પ્રસંગમાં 2 દિવસ કામ કરીને થાકી જાય તો એ ઉત્સાહ ને આનંદ નથી જોવાનો. ત્રીજે દિવસે પૂરું થઈ જાય. આખો આખો મહિનો સુધી વ્રજમંડળ કરવામાં આવે, 10-10 દિવસ સુધી ધામમાં રહેવામાં આવે, છતાં પણ એમ થાય કે ઘરે નથી જવું પાછું. ઘરે જવાનું થાય તેમ થાય, હવે નથી જવું. આવું થાય ને. બરાબર. શું કામ? આપણો ઓરિજિનલ સંબંધ. આનું પ્રમાણ છે એકચ્યુઅલી. આપણે ભગવાનના અંશ છીએ એનું આ પ્રમાણ છે. કે એની સેવા કરીને આપણને આનંદ આવે છે એનું આ પ્રમાણ છે. તમે લોકોએ અનુભવ કર્યો જ છે બધાએ. ભક્તોનો સંગ, બરાબર, યાત્રાધામની અંદર મારું પ્રમાણ છે. આપણા શરીર નથી, સોલ ઇઝ ધ સર્વન્ટ ઓફ લોર્ડ. જ્યાં સુધી આપણે સેવામાં નહીં આવે ત્યાં સુધી આનંદ પ્રાપ્ત નહીં. બરાબર. તો ભગવાનના ભક્તો મનગમતી વસ્તુ પામીને હર્ષ પામતા નથી, અણગમતી વસ્તુ મેળવીને ઉદ્વિગ્ન પણ થતા નથી. જે કઈ પ્રાપ્ત થાય, બરાબર, પ્લેટમાં જે આવે તે ખાઈ લેવાનું. જે કઈ આવે, બરાબર. એમાં ફિશ આવી શકે અને ન ભાવે એવી કોઈ સબ્જી પણ આવી શકે, પણ ભગવાનના ભક્તો કોઈ દિવસ કમ્પ્લેન ના કરે. ઠાકોરજીએ જમી લીધું છે તો હું કયા ખેતની મૂલી હું કમ્પ્લેન કરું? મને આ નથી ભાવતું. જયારે કોઈ વ્યક્તિ ભક્તિમાં આવે ત્યારે આ એનામાં ચેન્જીસ આવે. બરાબર. પેલા તો આમાં મીઠું નથી, આ ખારું છે, મોરું છે, તીખું છે, પણ આ કમ્પ્લેન ધીમે ધીમે નીકળી જાય. સેવકની શું કમ્પ્લેન હોય? સાક્ષાત રાજાએ જમી લીધું છે, મારા સ્વામીએ જમી લીધું હોય તો પછી મારી શું કમ્પ્લેન? બરાબર. અણગમતી વસ્તુ મેળવીને પણ ઉદ્વિગ્ન ના. ઘણી વખત જીવનમાં મુશ્કેલી આવે. ઘણા બધા ભક્તોના જીવનમાં પણ મુશ્કેલી આવે. એવા ભક્તો ઇસ્કોન મેંગલુરુ સાથે પણ જોડાયેલા છે ઘણા બધા, કે જે હમણાં એના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી. ઘણા બધાને 2-3 ડિવોટી એવા છે જેની શારીરિક કન્ડિશન બહુ સારી નથી, કેન્સર થયું. બરાબર. એક ભક્ત એવા પણ છે કે ડોક્ટરે પણ એને અલ્ટિમેટમ આપી દીધું કે તમારી પાસે થોડો સમય છે. તો હમણાં વડોદરા જવાનું થયું તો સ્પેશિયલી એમને ઘરે જવાનું થયું અને મળવાનું થયું. પણ એને મળીને ખરેખર આપણને શરમ આવે કે આપણે તો શું કરી શકીએ, આપણી શું ભક્તિ છે. એના મોઢા ઉપર એ ઉત્સાહ, એના મોઢા ઉપર એ તેજ, એનો ભગવાન ઉપરની એ શ્રદ્ધા, ફેમિલીની કૃષ્ણ ઉપરની એ શ્રદ્ધા, એ જાણીને આપણને એમ થાય કે આપણે તો કઈ કરતા નથી. એ લેવલની શ્રદ્ધા કે ડોક્ટરે અલ્ટિમેટમ આપી દીધું. એવું નથી કે મોટી એજ છે, મેં કીધું છોકરો નાનો છે, હજી જોબ પણ ચાલુ નથી થઈ, છોકરાના મેરેજ પણ નથી થયા. બરાબર. અલ્ટિમેટમ આપી દીધું કે તમારી પાસે થોડોક સમય છે. હું મળવા ગયો, પણ બિલકુલ એના ફેસ ઉપર એ દુઃખ નહીં કે મારી પાસે થોડોક જ સમય છે. વધારે ઉત્સાહથી શ્રીમદ ભાગવતમ વાંચી રહ્યા છે, વધારે ઉત્સાહથી એ જોબ કરી રહ્યા છે. અણગમતી વસ્તુ, અણગમતો બનાવ, અણગમતી વ્યક્તિ જીવનમાં આવે તો પણ ભગવાનનો ભક્ત છે, ઉદ્વિગ્ન ના થાય. લક્ષણો છે અને આ લક્ષણો જોવામાં આવે છે ઇસ્કોનના ભક્તોની અંદર. બરાબર. કોઈ પ્રિય પાત્ર છોડીને જતું રહે, બરાબર, કોઈની પત્ની જતી રહે, કોઈના પતિ
જતા રહ્યા તો પણ એ જ ઉત્સાહથી એ જ કૃષ્ણની સેવામાં લાગેલા છે. એ જ યાત્રાને ઓર્ગેનાઇઝ કરવી, બરાબર, એટલો ઉત્સાહ દેખાડવો, બરાબર, બધાને ગાઈડ કરવું. અરે ભાંગી જાય લોકો, શું લાગે તમને? બરાબર, પ્રિય પાત્ર જતું રહે, પત્ની જતી રહે, પતિ જતી રહે, પતિ જતો રહે, અથવા બાળક જતું રહે, બરાબર, આર્થિક પરિસ્થિતિ બરાબર વ્યક્તિની ખરાબ થાય, કોઈ ભયંકર બીમારી ડિટેક્ટ થાય, વ્યક્તિ ભાંગી પડે. સહેલી વસ્તુ થોડી છે કૃષ્ણ ભાવના મૃતમાં પછી પણ ટકી રહેવું, વેરી ડિફિકલ્ટ. ભગવાનના ભક્તોની સ્થિર બુદ્ધિ હોય છે, બરાબર, ત્યારે વ્યક્તિ ભગવત વિજ્ઞાનનું જાણકાર કહેવાય છે, કેમ કે વ્યક્તિ ઓલરેડી બ્રહ્મમાં સ્થિત હોય છે, બરાબર. તો આજે ચર્ચામાં જે આપણે આગળ વધીએ 21મા શ્લોકની અંદર ભગવાન એ જ વસ્તુ આત્મ સાક્ષાત્કારી પુરુષના લક્ષણો વિશે ભગવાન કહે છે. બાહ્ય સ્પર્શેષુ અસક્ત આત્મા, એટલે આવો જીવન મુક્ત પુરુષ છે. બાહ્ય સ્પર્શે શું એટલે કે ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી, અસક્ત અનાસક્ત રહે છે. આપણે શું કરીએ છીએ? સતત ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થઈએ. એકચ્યુઅલી આપણે એટલે હું મારી જ વાત કરી રહ્યો છું, તમારે એવું સમજવું તો મારા માટે વાત કરી કે આનંદ આવે છે. હજી એ મોબાઈલ મચેડવામાં હજી આનંદ આવે છે, ખબર નહીં, હજી રીલ્સ જોવામાં, ફેસબુક જોવામાં હજી આનંદ છે. હજી એ ફરવાના જૂના લોકેશનો ભૂલાતા નથી કૃષ્ણ ભાવના મૃતમાં આવ્યા પહેલાના. હજી એમ થાય કે કાંટો ન્યાય હોવો જોઈએ વર્ષમાં. ઠીક છે, આધ્યાત્મિક યાત્રા 2-3 કરીએ, અને એકાદી યાત્રા એવી પણ થવી જોઈએ માઉન્ટ આબુની, એવી એકાદી યાત્રા થવી જોઈએ. ખબર નહીં તમને બધાની ઈચ્છા થતી હોય કે ના થતી, પણ આ ચાલે. હજી ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ આપણે હજી રહીએ છીએ. હજી એમ થાય કે ક્યારેક લગ્ન પ્રસંગમાં તો જવું જોઈએ, એ એક એન્જોય કરવું જોઈએ, મામાના છોકરાને, માસીના છોકરાને, એ બધાને મળવાનો એક આનંદ છે. હજી એ અનુભવ કરવાની ઈચ્છાઓ જતી નથી. ખબર નહીં તમારી જતી હોય કે ના જતી હોય, મારી તો ખબર નહીં, જતી નથી. આપણું એ લેવલ છે. બાહ્ય સ્પર્શેષુ અસક્ત આત્મા જે આપણે થયા ને, વિંદતી આત્મની સુખમ, વ્યક્તિ પોતે હંમેશ સમાધિમાં નિમગ્ન રહે છે, પોતાની અંદર જ આત્મની સુખમ, અંદર જ આત્મ સબ્રહ્મ યોગ યુક્ત આત્મા. આત્મ સાક્ષાત્કાર પામેલો જે પુરુષ છે એ પરમ બ્રહ્મમાં એકાગ્ર હોવાના કારણે સુખમ અક્ષય અસ્મિતે. કેવું સુખ ભોગવે છે? અક્ષયમ, જેનો કોઈ દીક્ષા ના. તો આવો જીવન મુક્ત પુરુષ, કેવો જીવન મુક્ત પુરુષની વાત કરે છે? આગળ જે શ્લોકની વાત ચાલી રહી છે 18, 19, 20, આ બધા શ્લોકો, કે આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ થતો નથી, હર હંમેશા સમાધિમાં રહે. સમાધિ એટલે શું? જંગલમાં જઈને બેસી જાવ, ઓમ, ધેટ ઇઝ સમાધિ. સમાધિ એટલે શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સમાધિ? બોલો. સમાધિ એટલે કૃષ્ણના એ કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિર હોય કે જેનું મન એનું સમાધિ કહેવાય. જેનું ચિંતન મન કરો, સ્થિર છે. એનું સતત એની યાદમાં વિલીન, સોરી, તલ્લીન થઈ જાવ, વિલીન શું, તલ્લીન થઈ જાવ એમ ભગવાનના નામમાં એમ. ઓકે, બોલો ભાઈ, જેવી સમાધિ રીતે એટલે શું? ગોરા કુંભાર છે, નરસિંહ મહેતા થયા હતા, એવી રીતના એમનો પુત્ર ઓલા ગારામાં ખૂંદાઈ જાય છે તો એને ખ્યાલ નથી રહેતો, એવી રીતના. હરી હરી, બરાબર છે. ભોગ ઐશ્વર્ય પ્રસક્તા નામ તયા કહત વ્યવસાયિકા બુદ્ધિ સમાધો ના બુદ્ધિ. ભોગ અને ઐશ્વર્યમાં ડૂબેલા લોકોની સમાધિ પ્રાપ્ત નથી. સમાધિ એટલે યોગી નામ અપી સર્વેષામ તેન અંતરાત્મા શ્રદ્ધાવાન ભજતે મામ સમયુક્ત તમો મત. અલ્ટિમેટ સમાધિ. સમાધિનું અલ્ટિમેટ જે ગંતવ્ય, અલ્ટિમેટ લક્ષ્ય શું છે? મદગતેન અંતરાત્મા. અને અંતરાત્મામાં સતત કૃષ્ણ રમતા હોય, સતત કૃષ્ણ 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 કૃષ્ણ. પ્રભુપાદજી હૃદયમાં કેટલા કૃષ્ણ હશે તેના આખા જગતને કૃષ્ણ. પ્રભુપાદે જે મિશનની શરૂઆત કરી, પ્રભુ સવારમાં વાત કરતા હતા કે પ્રભુપાદે મિશનની શરૂઆત કરી. પ્રભુપાદે કીધું કે ભાઈ મેં આગ લગાડી દીધી છે, હવે તમે ગમે તે ફાયર ફાઈટર બોલાવો, બરાબર, તમે આને એક્સટિંગ્યુશ નથી કરી શકતા, તમે બુજાવી નહીં શકો. આવતા 10,000 વર્ષ સુધી આ કૃષ્ણ ભાવના આંદોલન કોઈ પણ બુજાવી શકે એવો કોઈ શક્તિમાન જગતમાં કોઈ છે. તમને કોઈ રોકી નથી શકતું માળા કરવા માટે. રોકી શકે કોઈ ઘરે આવીને માળા કરતા બંધ થાય? કોઈ રોકી ના શકે.
તમને કોઈ ભગવદ્ ગીતા સાંભળતા રોકી ન શકે, ભાગવતમ વાંચતા કોઈ ના રોકી શકે. That is power of Srila Prabhupada. સમાધિ, જેટલી સ્ટ્રોંગ સમાધિ, જેટલું કૃષ્ણનું ચિંતન વધારે, તમારી પાસે જેટલા કૃષ્ણ હશે એટલા કૃષ્ણ તમે બીજાને આપી શકો. રમેશ પ્રભુના ક્લાસમાં વાત કરતા હતા, તમારું જેટલું પોતાનું રિયલાઇઝેશન હશે એટલું જ તમારા લેક્ચર ની અંદર પ્રભાવ હશે, એટલું જ તમે બીજાને કૃષ્ણ આપી શકો. તમારું પોતાનું રિયલાઇઝેશન નથી તો તમે તમારા લેક્ચરમાં, તમારા પ્રીચિંગમાં પણ એટલો પ્રભાવ નથી કે સામેવાળાના હૃદયમાં તમે કૃષ્ણને પ્રગટ કરી શકો. તમારું પોતાનું રિયલાઇઝેશન કેટલું છે. સમાધિ, અંદર જ આનંદનો અનુભવ. આપણે આનંદ બહાર શોધવા જાવ, રવિવારે આપણે બહાર નીકળવું પડે આનંદ શોધવા. ભગવાનના ભક્તોને રવિવાર હોય, સોમવાર હોય, મંગળવાર હોય, કોઈ ફરક નથી. અને આનો અનુભવ આપણે જયારે યાત્રામાં જઈએ ત્યારે આપણે પોતે અનુભવ કરીએ છીએ. ખબર જ નથી કયો ડે છે, કઈ તારીખ છે, કયો વાર છે, ખબર પડે નો. 10 દિવસ 15 દિવસ યાત્રામાં, હમણાં અયોધ્યા યાત્રા ઇસ્કોન મેંગલુરુ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે, બરાબર. આની પેલા એસઆઈડીસી ની મીટિંગ હતી, એની પેલા ઘણી બધી યાત્રાઓ આપણે સાથે કરી છે, પણ આપણે બરાબર કોઈ ડે યાદ ના રહે, કોઈ બરાબર ડેટ યાદ ના રહે. અંદર એટલો આનંદ, આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. ઇન્દ્રિય સુખ પ્રતિ આક્રોશ થતો નથી. શ્રી પ્રભુપાદજી તાત્પર્યની અંદર ઇન્દ્રિય સુખનો કિંગ કોણ છે? ઇન્દ્રિય સુખનો કિંગ કામ, સેક્સ. ઇઝ ધ કિંગ, સૌથી ઉપર છે. મોટા મોટા સાધુ સંતોને પણ પરાસ્ત કરે એ કામ છે. મોટા મોટા ઋષિ મુનિઓને પણ પરાસ્ત કરે કામ. એટલે શ્રી પ્રભુપાદજી એના ઉપર તાત્પર્યમાં યમુનાચાર્ય, શ્રી યમુનાચાર્યજી એક શ્લોક કોટ કરીને પ્રભુપાદ સમજાવે છે. યમુનાચાર્યજીનું રિયલાઇઝેશન કેટલા લેવલ ઉપર હતું. કામ સુખનો વિચાર કરે તો એના ઉપર મારા હોઠ અરુચિથી વાંકા વળી ગયો. કોઈ કામના નથી રહેતું. ઇસ્કોનની અંદર પણ એવા ઘણા બધા ભક્તો છે, વૃંદાવનની અંદર પણ એવા ઘણા બધા ભક્તો છે, બરાબર, જેના આના ઉપર વિજય પ્રાપ્ત. અઘરું લાગે, આપણે એ લેવલ ઉપર નથી એટલે કદાચ આપણી એ વિચારની સીમાની કદાચ બહાર હોય એટલે આપણને અઘરું લાગે, પણ ઇમ્પોસિબલ નથી. જેમ જેમ હરે કૃષ્ણ મહામંત્રનું ચેન્ટિંગ પ્રોપર થતું જાય 100% આ વસ્તુ પોસિબલ છે, એના ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે. નામની અંદર ખૂબ શક્તિ છે. નામ અકારી બહુધા નિજ સર્વ શક્તિ. ભગવાનના નામની અંદર બધી શક્તિ, બરાબર. તો આ કામ ઉપર વિજય મેળવવો ને એ જ આત્મ સાક્ષાત્કારની કસોટી છે. કેમ ખબર પડે ભક્તિમાં આગળ વધીએ છીએ, બરાબર. આ તો એની ટેસ્ટ છે. પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે ટેસ્ટ છે, બરાબર. પેલા નાના નાના કામ ઉપર વિજય પ્રાપ્ત થાય, પછી ધીમે ધીમે જે કામનો કિંગ છે એના ઉપર વિજય પ્રાપ્ત થાય. અને એટલા માટે જ આ એકાદશી અને બીજા બધા જે પવિત્ર દિવસો છે એના ઉપર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, આ બધા નિર્દેશ શાસ્ત્ર કરે છે. શું કામ કરે છે? કારણ કે આપણી એ યોગ્યતા નથી, લાયકાત નથી કે આપણે રોજ કરીશું. એટલે આપણને એક ઇન્ટરવલ આપવામાં આવે અમુક અમુક દિવસો, અને આ દિવસો ઉપર પાલન કરતા 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 એ દિવસોની સંખ્યા વધતી જાય. ધીમે ધીમે કામ વાસનાના દિવસો ઘટતા જાય અને બ્રહ્મચર્યના દિવસો વધતા જાય ધીમે ધીમે. ઘણા બધા એવા પણ લોકો હોય છે, એવા પણ વ્યાસપીઠ ઉપરથી લોકો બોલતા હોય છે કે એકાદશીના વ્રતનું પાલન કરવાની જરૂર નથી, આ વ્રતની જરૂર નથી, ઓલા વ્રતની જરૂર નથી. શાસ્ત્ર પ્રમાણિત વાત છે, સ્વયં કૃષ્ણએ આપેલું વ્રત છે, બરાબર. અને એ વૈદિક સાધના ભક્તિનો મહત્વનો ભાગ છે, બરાબર. એને ફોલો કરવાથી ધીમે 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 આ અવસ્થા પ્રાપ્ત થાય છે, કામ ઉપર વિજય પ્રાપ્ત, બરાબર. તો જયારે આપણે આ બધું વાંચીએ તો આપણને એમ લાગે કે આત્મ સાક્ષાત્કારી પુરુષનું જીવન બિલકુલ નીરસ હશે. નો, અનંત સુખ ભોગવે છે. સુખમ અક્ષય અશ્નુતે. હજારો લાખો કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને લોકો શું કામ વૃંદાવન વાસ કરવા માટે આવતા હશે, બરાબર ને? તમે જોયું છે ને, વૃંદાવન જાવ તો હજારો લોકો એવા છે તે પોતાની બધી સંપત્તિ છોડીને બધા અમેરિકા જેવી કન્ટ્રીમાં રહેતા હોય, વેલ ડેવલપ્ડ કન્ટ્રી, જ્યાં ભોગના કોઈ સાધનોનો કોઈ પાર નથી, બરાબર. અમેરિકા, લંડન, કેનેડા, બરાબર, જ્યાં જવા માટે આપણે તો સપના જોતા હોય એવી જગ્યાએથી લોકો વૃંદાવનમાં આવીને રહે છે,
બરાબર, બિલકુલ ઓછી ફેસિલિટીમાં, બરાબર, 2 ટાઈમ સામાન્ય ભોજન ખીચડી પ્રસાદ લઈને પોતાનું જીવન નિર્વાહન કરતા હોય. શું કામ? શું એમ? બરાબર, એને આનંદ પ્રાપ્ત થાય છે, જીવન નીરસ નથી, કારણ કે એને જે આનંદની જે પરિસીમા જોઈ છે એની આપણે કલ્પના નથી કરી શકતા. એ લોકો જોઈ શકે છે. હિઝ હોલીનેસ કદમ કાનન મહારાજ, તમને બધાને ખ્યાલ હશે, લગભગ 1.5 વર્ષ 2 વર્ષ જેવું થયું મહારાજ છે ભગવતધામ ગયા. તો મહારાજનો ભગવતધામ જતા પહેલાનો લેક્ચર હજી યુટ્યુબ ઉપર અવેલેબલ છે, તમે લોકો જરૂરી લેક્ચર સાંભળજો. બરાબર, મહારાજની પ્રભુપાદ ઉપરની જે શ્રદ્ધા, પરંપરા ઉપરની જે શ્રદ્ધા, ગુરુ નિષ્ઠા, અનબિલીવેબલ. મહારાજ આપણને એમાં લેક્ચરની અંદર ખૂબ સુંદર જ્ઞાન આપ્યું છે. મહારાજ કહે છે કે ભાઈ, મૃત્યુ જે થઈ રહ્યું છે મારું, આ શરીર છૂટી રહ્યું છે, હું ખાલી એક સાઈડ ચેન્જ કરી રહ્યો છું, સાઈડ માંથી ઓલી સાઈડમાં જઈ રહ્યો છું જસ્ટ, બરાબર, અને મારી સેવા એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ છે. અત્યારે અહીંયા સેવા ચાલુ છે, પછી ત્યાં સેવા ચાલુ છે ગોલોકધામની અંદર. અને મહારાજ એમના લેક્ચરમાં કહે છે કે તમે વિચારી નહીં શકો, બરાબર, બટ આઈ એમ વેઇટિંગ ફોર યુ એટ અનધર સાઈડ. હું તમારી રાહ જોઉં છું, બરાબર, અને તમે કલ્પના પણ નહીં કરી હોય એવું આપણે સેલિબ્રેશન ત્યાં સાથે મળીને કરવાના છે. કદમકાનંદ મહારાજ કહે છે કે તમે કલ્પના પણ નહીં કરી. આજે પણ આપણે વૃંદાવન જાય, કૃષ્ણ બલરામ મંદિરની અંદર દામોદર કાર્તિક માસ અત્યારે ચાલી રહ્યો છે, તમે લોકો સાંજે જાઓ તો ઇવન નોન ડિવોટીઝ લોકો, ડિવોટી એનો આનંદની પરિસીમા આખી અલગ છે. દીપદાન કરવું, કીર્તન કરવું, બરાબર, એમાં એ જોઈને લોકનાથ સ્વામી મહારાજનું કીર્તન ચાલતું, એસ ગ્રેસ ગોલોકનાથ પ્રભુનું કીર્તન ચાલતું હતું, અને એ જે સાંભળવાનો જે આનંદ છે, બરાબર, નોન ડિવોટી લોકો જમ્પ કરતા હોય. હિઝ હોલીનેસ કદમકાનંદ મહારાજ સમજાવે છે કે તમે કલ્પના નથી કરી શકતા કે આપણે કઈ પ્રકારનું સેલિબ્રેશન તે સાથે મળીને કરવાના છે. આઈ એમ વેઇટિંગ ફોર યુ, બરાબર, કદમકાનંદ મહારાજ કહે છે કે આઈ એમ વેઇટિંગ ફોર યુ. પણ એના માટે શું કરવું પડશે? જસ્ટ ફોલો શ્રી પ્રભુપાદ ગાઈડલાઈન, પ્રભુપાદની ગાઈડલાઈન ફોલો. બરાબર, ઘણા બધા લોકોને ગુરુ નિષ્ઠા નથી, પ્રોબ્લેમ ત્યાં છે. ગુરુ નિષ્ઠા સર્વોપરી. હું વારંવાર લેક્ચરમાં કહેતો હોય, તમને જ્યાં સુધી ગુરુ નિષ્ઠા નથી, તમને તમારી પરંપરા ઉપર શ્રદ્ધા નથી, તમે ગમે એટલા પ્રયત્ન કરી લો, ગમે એટલા જપ કરી લો, તમને કન્વિક્શન આવશે જ નહીં. કારણ કે તમારા ગુરુ સિવાય તમને કોઈ ડિલિવર કરી શકવા નથી. આટલું યાદ રાખ. જગતમાં ગમે એટલા બાબા આવે, ગમે એટલા સાધુ, બધા વંદનીય છે, બધા પૂજનીય છે, બધાને પ્રાતઃ સ્મરણીય દંડવત કરીએ, બધું બરાબર છે, તમને ડિલિવર કરી શકે તમારા ગુરુ. આ જગતમાં બીજું કોઈ નથી તમને ડિલિવર કરી શકે એવું, માત્ર ને માત્ર ગુરુ. એ ગુરુ ઉપર શ્રદ્ધા ના હોય તો કદમકાનંદ મહારાજના લેક્ચરમાં સમજાવે છે. આ જ વસ્તુ હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ એમની લાસ્ટ ટીચિંગ ની અંદર બધાને કહીને ગયા છે. નોટ ફોર એમના ડિસેપલ માટે જ નહીં, ખાલી મહારાજ ખાલી એમના ડિસેપલ માટે લખીને નથી ગયા, બધા માટે, ઇસ્કોન ફ્રેટર્નિટી માટે લખીને ગયા છે, બરાબર. ઇસ્કોનને છોડવું નહીં કોઈ પણ કન્ડિશન. નાના નાના મતભેદ આવે, આટલી મોટી સોસાયટી છે, હવે ઘરની અંદર 5 સભ્યો હોય તો એની અંદર બરાબર નાના મોટા મતભેદ ચાલતા હોય. આવડી મોટી લાખો કરોડો લોકોની સંસ્થા છે, નાના મોટા મતભેદ હોય, બરાબર. ઘરની અંદર 5 છોકરા હોય, 5 સારા સરખા ના હોય. 2 છોકરા ડાયા હોય તો એક છોકરો બહુ તોફાની હોય, એક છોકરો માથા ભાઈરે માથા ગોટીઓ હોય. એવી રીતના ઇસ્કોન આવડી મોટી સોસાયટી છે, આની અંદર 2-4 છોકરા માથા ભાઈરે હોય, 1-2 બગડેલા છોકરા હોય, બરાબર. તો એના તરફ ધ્યાન નહીં દેતા, પણ જે ભગવાનના શુદ્ધ ભક્ત છે એના તરફ. જો આની અંદર તમે એવું ના માનો કે ઇસ્કોનની અંદર તિલક કરીને, ધોતી કરીને બધા શુદ્ધ ભક્ત જ હોય. આપણે બધા જ બીમાર છીએ. હોસ્પિટલમાં કોણ આવે? જે બીમાર હોય એ આવે, બરાબર. તો ઇસ્કોન ઇઝ અ હોસ્પિટલ, બરાબર. આપણને પ્રભુપાદ કે આ હોસ્પિટલ છે, આપણે બીમાર છે એટલે તો આવીએ છીએ. તો કોઈક થોડોક બીમાર છે, કોઈક વધારે બીમાર છે, કોઈક બહુ વધારે બીમાર, કોઈક આઈસીયુમાં છે, કોઈક વેન્ટિલેટર ઉપર છે, કોઈકનું ઓપરેશન ચાલે એટલો મોટો બીમાર છે, બરાબર. કોક રિપેર થઈ ગયો છે, ધીમે ધીમે હવે કહેવાય કે જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યો છે, બરાબર. ને કોક હવે બીમારીમાંથી બહાર નીકળી ગયો છે ને હવે એને ઘરે મોકલવાની તૈયારી છે ગોલોકધામની અંદર. તો છે તો બધા હોસ્પિટલમાં. ઘણા બધા એવું કહેતા પ્રભુજી ઇસ્કોનમાં ઓલા પ્રભુજીએ તો આમ કર્યું, આમ કર્યું, ઇસ્કોન તો આવું છે ને તેવું છે. નો, ધીસ ઇઝ હોસ્પિટલ. હોસ્પિટલમાં બધા પ્રકારના દર્દી હોય,
એક્ઝામ્પલ એનું સેટ કરો કે જે પરમહંસ છે. બરાબર, ઇસ્કોનની અંદર એવા ભક્તો પણ છે ને જે પરમહંસ છે, આચાર્યો છે. જસ્ટ ફોલો ધેમ. બરાબર, તો તમને આ પ્રાપ્ત થશે અક્ષયમ સુખમ અક્ષયમ અશ્નુતે. બાકી ડાયવર્ઝન આવ્યું ગયા કામ. બરાબર, તો શું કામ આત્મ સાક્ષાત્કારી પુરુષ આવા ઇન્દ્રિય સુખ પ્રત્યે આકર્ષિત થતા નથી? વાય? આગળ કહ્યું ને કે ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રત્યે આકૃષ્ટ નથી. વાય? ये ही संस्पर्शजा भोगा दुःखयो ने ખબર છે કે ये ही संस्पर्शजा भोगा, કે ભાઈ ઇન્દ્રિય સ્પર્શના કારણે જે કઈ સુખ ઉત્પન્ન થાય, ઇન્દ્રિયોના સંસર્ગના કારણે જે કઈ સુખ ઉત્પન્ન થાય, દુઃખ યોને એવો તે અલ્ટિમેટલી દુઃખનું મૂળ કારણ બની રહે છે. બીજું, આદ્યંતવંત કોંતે, એનો આદિ છે ને એનો અંતે છે. ન તેસુ રમતે બુદ્ધ, બુદ્ધિશાળી વ્યક્તિ ન તેસુ રમતે, આપણે નહીં રમતા ભાઈ આની અંદર. બરાબર, કે ભાઈ જે સુખમાં આદિ છે ને જેનો અંત છે એવો સુખ નહીં. એ તો સુખ એવું જોઈએ કે જેનો કોઈ અંત નથી. સુખ એવું જોઈએ કે જેનો કોઈ અંત નથી. શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યની અંદર સમજાવે છે, વાંચો તમે, કે ભાઈ શું કામ આદિ અને અંત હોય છે. પ્રભુપાદ સમજાવે. રેઝ યોર હેન્ડ, કમ ઓન. હિરલ માતાજી વાંચો, ચાલો. કમ ઓન, અનમ્યુટ યોરસેલ્ફ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે આ વાત કૃષ્ણ. સ્વામી શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદની છે. ભૌતિક ઇન્દ્રિય સુખો ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉપલબ્ધ થાય છે અને તે નાશવંત છે, કારણ કે શરીર પોતે જ નાશવંત છે. મુક્તાત્મા કોઈ પણ નાશવંત વસ્તુમાં રસ ધરાવતો નથી. દિવ્ય સુખોના આનંદને સારી રીતે જાણનાર મુક્તાત્મા મિથ્યા શોક ભોગવવા માટે સંમત કેવી રીતે થઈ શકે? પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે, રમંતે યોગિનો અનંતે સત્યાનંદે ચિદાત્મની ઇતિ રામ પદે નાસો પરમ બ્રહ્માભિધીયતે. યોગીજનો પરમ સત્યમાં રમણ કરતા અનંત દિવ્ય સુખ પ્રાપ્ત કરે છે. તેથી જ પરમ સત્યને રામ પણ કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવતમમાં 5. તો શ્રીલ પ્રભુપાદજી સમજાવે છે કે ભાઈ શું કામ આ સુખનો આદિ ને અંત છે? કારણ કે શરીર પોતે જ નાશવંત છે. ગાડી લીધી હોય, નવી ગાડી તમે ઘરે લાવ્યા, ગાડીની અંદર નવું સીડી પ્લેયર ફિટ કરાવો, અંદર બરાબર સ્ટીયરિંગ વ્હીલ ઉપર નવું કવર ફિટ કરાવતા હોય, વોટેવર, એનો આનંદ ક્યાં સુધી? ભાઈ ગાડી પોતે જ નાશવંત છે. એક દિવસ તો ગાડી સ્ક્રેપમાં જવાની છે. 15 વર્ષે તમે સાચવીને બહુમાં બહુ તો 5 વર્ષ એક્સટેન્શન લો, 20 વર્ષે તો ગાડી તમારી સ્ક્રેપમાં જવાની છે. તો એની સાથે જોડાયેલા બધા સુખ તમારા સ્ક્રેપમાં જ જવાના છે. બરાબર ને? તો એક દિવસ આ શરીર જ સ્ક્રેપ થઈ જવાનું છે કમ્પ્લીટલી. બરાબર, આનો થોડુંક અવધિ વધારે ગાડી કરતા. ગાડીમાં 15-20 વર્ષ હોય, આની અવધિ કદાચ 40, 45, 50, 60 વર્ષ, કોઈકને 70 વર્ષ, 80 વર્ષ સુધી. 80 તો બહુ થઈ ગયો ને. બરાબર, 80-90, કદાચ 100 વર્ષ કોઈ જીવે. મને લાગતું નથી અત્યારે કોઈ 100 વર્ષ જીવે. આપણા બાપ દાદા બધા 100 વર્ષ જીવી ગયા. ખાનપાન સારું હતું, લાઈફસ્ટાઈલ વૈદિક ધર્મ પ્રમાણે હતી, એટલા માટે. અત્યારે તો 60 વિકેટ પડી જાય. LIC વાળા બરાબર આપને ઇન્સ્યોરન્સ આપતા નથી 60 ઉપર, તો એને ખબર છે 60 વિકેટ પડી જાય. બરાબર, તો ન તે સુરમતે બુદ્ધ. શરીર સાથે જોડાયેલા સુખ, બરાબર, શરીર પોતે જ નાશવંત હોય તો એની સાથે જોડાયેલા સુખ કેવી રીતના પરમેનન્ટ હોઈ શકે? તો જે પરમેનન્ટ છે એની સાથે જોડાયેલા સુખની વાત કરીએ તો પરમેનન્ટ છે આત્મા. જાય તે મ્રિય તે વા કદાચ આયમ વા પવિતાવાનું. બરાબર, આત્માનું કોઈ નો બર્થ, કોઈ જન્મ નથી, કોઈ મૃત્યુ નથી. બરાબર, આત્માનો કોઈ જન્મ નથી. તો એની સાથે જોડાયેલું સુખ શું છે? આત્માનું અલ્ટિમેટલી સુખ શું છે? ભગવાનનું નામ. જયારે આ નામ ઉચ્ચારણ આપણે કરીએ છીએ ત્યારે જે સુખનો આનંદ પ્રાપ્ત થાય, ધેટ ઇઝ ધ અલ્ટિમેટ સુખ. એટલે શ્રી પ્રભુપાદજી રાજા પ્રાચીન બરહીના ઉપદેશો ની વાત કરે છે કે ભાઈ જે ઇન્દ્રિય સુખ પાછળ આપણે ડૂબેલા છીએ, ઇન્દ્રિય સુખ તો દુઃખોરો નહીં મળે છે. નાયમ દેહો દેહ ભાજામ લોકે કષ્ટાન કામા હે વિડભુજામ યે તપો દિવ્યમ પુત્ર કા યે ન સત્યમ. હે પુત્રો, તપ કરો. તપો દિવ્યમ, તપ કરો. ભાઈ પ્રાચીન બરી એવું પણ કહી શકતા હતા, ના ના ઇન્દ્રિય સુખ ભોગવો મજા. પ્રાચીન બરી એવું કીધું, નહીં, તપ કરો. ઇન્દ્રિય સુખ તો 20 ખાનારા ડુકર નહીં મળશે. બરાબર, પણ આ જન્મ એના માટે નથી.
મનુષ્ય જન્મ છે અમૂલ્ય છે. પ્રહલાદ મહારાજ કહે છે મનુષ્ય જન્મ છે અમૂલ્ય છે, વારંવાર મળતો નથી. ને મનુષ્ય જન્મ આના માટે નથી. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન શ્રીલ પ્રભુપાદજી વારંવાર સમજાવે છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન માટે નથી. સેમ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એ બધી જ વસ્તુ ડુક્કરમાં પણ મળશે. ડુક્કરની યોનિમાં મળશે, કૂતરાની યોનિમાં મળશે, બધાની યોનિમાં સેમ વસ્તુ, સેમ આનંદ, સેમ એન્જોયમેન્ટ. બરાબર, કૂતરાને આનંદ આવે ને. બરાબર, ભૂંડની યોનિમાં એક વખત ઇન્દ્રને મૂકવામાં આવ્યા હતા, તમને ખબર છે ને? તમે કથા તો સાંભળી હશે. ઇન્દ્રને પણ ડુક્કરની યોનિમાં મૂકવામાં આવ્યા હતા. હાહાકાર મચી ગયો હતો ઉપરના લોકની અંદર. બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા કે આનું કંઈક સમાધાન કરો. બ્રહ્માજી જયારે ઇન્દ્રને લેવા ગયા, ઇન્દ્રને કહે છે કે ભાઈ રાજન ચાલો. ડુક્કરની યોનિમાં રહેલા ઇન્દ્ર એને પૂછે છે કે ભાઈ ત્યાં મને અહીંયા જે ખાવાનું મળે ત્યાં મળશે? ડુક્કર શું ખાય? હવે એ ખાવાનું સ્વર્ગમાં એને ક્યાં મળે? બરાબર, મારા અહીંયા નાની એવી બખોલ છે, મારી એકીને બખોલ છે. અરે બ્રહ્માજી કે શું વાત કરો છો તમે? રાજા ઇન્દ્ર છો, ભવ્યાતિ ભવ્ય મહેલો છે, પણ એને તો આનંદ બખોલમાં આવે છે ડુક્કર. ત્યારે બ્રહ્માજી પોતાની અંજલિમાંથી જળ છાંટે છે, ત્યારે ઇન્દ્ર બાનમાં આવે છે. તો ભગવાને આનંદની વ્યવસ્થા તો ડુક્કરની યોનિમાં કરી છે. તમે એ આનંદ માણવા માંગતા હોય તો યુ કેન સ્ટે હિયર, રહો. પણ દિવ્ય આનંદની જરૂર જો તમે કામના કરતા હોય તો પછી આ આનંદની અંદર ન પેસવા માટે બુદ્ધિશાળી લોકો આમાં આનંદ લેતા નથી. કારણ કે શ્રી પ્રભુપાદજી છેલ્લા પેરેગ્રાફમાં સમજાવે છે જેટલું ભૌતિક સુખ વધારે એટલું દુઃખ વધારે. જેટલું ભૌતિક સુખ વધારે એટલું દુઃખ વધારે. એટલે ભક્ત જાણી લે છે કે જે વસ્તુ આ જગતમાં સુખ આપે છે એ જ વસ્તુ અલ્ટિમેટલી દુઃખનું કારણ બને. દાખલા તરીકે મોબાઈલ, બરાબર ને, શરૂઆતમાં મોબાઈલ બહુ સારો લાગે, બરાબર. પછી હવે જે ખરેખર જેન્યુઅન લોકો એની વાત કરે શરૂઆતમાં, પછી ધીમે ધીમે સતત કોલ આવે, સતત મેસેજ આવે. તો ભક્તિમાં આવે પછી આપણને આ બધી વસ્તુ બહુ ગમે નહીં. યાત્રામાં જાય તેમ લાગે મોબાઈલ સ્વિચ ઓફ કરીને સાઈડમાં મૂકી દઈએ. હવે એ બધા ફોન આવે, મેસેજ આવે, એટલા બધા રિપ્લાય કરવા, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. હજારો મેસેજ થી વોટ્સએપ ભરેલું હોય હેપી ન્યુ યર, દિવાળી ઉપર. કોને રિપ્લાય કરવા બેસવા? યાત્રામાં ગયા હોય આપણે. આપણને એ મોબાઈલ ખોલવાનો ઈચ્છા નથી. જે મોબાઈલમાં પેલા ખૂબ આનંદ આવતો હતો, હવે આજે એમ થાય કે આ બધા કોલ ને મેસેજ ને બધું બંધ થઈ જાય ને ખાલી આની અંદર એક ઝૂમ ચાલુ રહેતું હોય, આવી કઈક ફેસિલિટી હોય તો સારું. બરાબર, આવું થાય ને. બરાબર, જે વ્યક્તિ બહુ ફેમસ થવા વાળા હોય, બરાબર, ફેમસ થવા વાળા, એને આ અનુભવ થાય. પેલા તો શરૂઆતમાં બહુ મજા આવે, ફેમસ થાય, બરાબર. પછી ધીમે 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 એ જ પબ્લિક એના માટે સરદર્દ બની જાય. પછી એવી જગ્યા ગોતી જ્યાં કોઈ ન હોય, એકાંત. મોટા મોટા સેલિબ્રિટી શું કરે? પેલા એ ફેમસ થવા માટે બધું કરે ને પછી લંડન જતા રહીએ, બરાબર. જે કોઈ ઓળખતું ન હોય એવી જગ્યાએ મકાન લઈને, ફ્લેટ લઈને ત્યાં રહેતા હોય, આજુબાજુ કોઈ ન હોય. કેમ? કે ભાઈ જે વસ્તુ સુખ આપતી હતી એ વસ્તુ અલ્ટિમેટલી દુઃખ આપે છે. ये ही संस्पर्शजा भोगा दुख योनि. તો જ્ઞાની વ્યક્તિ સમજી જાય. તો જ્ઞાની વ્યક્તિ આની પાછળ સમય બગાડતો નથી. ભૌતિક લોકો જેની પાછળ દોડે છે, રાત દિવસ જેની પાછળ દોડે છે, ભક્તો નથી દોડતા. ભક્તો એ રેસમાં છે જ નહીં. ભક્તો એ રેસમાંથી બહાર નીકળી જાય છે. તો આ રેસમાંથી બહાર નીકળવા, કોમ્પિટિશનમાંથી બહાર નીકળવું એ બુદ્ધિમત્તા છે. ત્યારે સમય વધે. આપણે કહીએ ને કે ભાઈ માળા કરવા માટે સમય વધતો નથી. થોડુંક રેસમાંથી બહાર નીકળવાની કોશિશ કરો, ટ્રાય કરો, બરાબર. જ્યાં સુધી રેસમાંથી આપણે બહાર નહીં નીકળીએ તો સમય કેવી રીતે, બરાબર. તો સમય વધશે, એ સમયને તમે કૃષ્ણ ભાવના મૂર્તમાં લગાડી શકશો, ત્યારે અનંત સુખ અનુભવ થાય. તો આ વાત સમજી લેવી જોઈએ, બરાબર. અને આ બંનેને સ્ટેટમેન્ટ સેમ લાગુ પડે, ભક્ત હોય કે અભક્ત. ઇન્દ્રિય સુખ બેયને દુઃખ જ આપે છે. ભક્તને દુઃખ આપે છે, અભક્તોને તો દુઃખ આપે છે, ભક્તને. તો આપણે શું કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ? આપણે શું કરવું જોઈએ? જયારે જ્ઞાન યોગ વિવિધ ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા પરમાત્મા ઉપર ધ્યાન વધારવામાં આવે છે, મન તેમના પર હોય છે, ત્યારે અષ્ટાંગ યોગ, એટલે ધીમે ધીમે હવે ભગવાન છે ધીમે ધીમે ઉપરના સ્ટેજ ઉપર લઈ જાય છે. અને હવે અર્જુનને અષ્ટાંગ યોગ સમજાવવાનો છે. એટલે શ્રીલ પ્રભુપાદજી છેલ્લે યોગા લેટર સમજાવે. આપણે શું કરવું જોઈએ? કર્મકાંડ થી ઉપર, કર્મયોગ થી ઉપર, જ્ઞાન યોગ થી ઉપર, ધ્યાન યોગ. અલ્ટિમેટ ગોલ તો ભક્તિ યોગ છે. જ્યાં સુધી ભક્તિમાં ના લાગે ત્યાં સુધી ક્યાંથી આપણને આનંદ પ્રાપ્ત થવાનો છે? તો વાસ્તવમાં ભક્તિ યોગ એ અંતિમ ધ્યેય છે. ભક્તિ યોગ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ. બટ to analyze bhakti yoga minutely, one has to understand this other yoga.
એટલે બીજા બધા યોગ. એટલે જો ભગવાને એમ કીધું છે 12મા અધ્યાયની અંદર કે મારો ભક્ત છે એ બહુ દક્ષ હોય છે. એટલે એવું નથી કે આખો દિવસ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરીએ છીએ તો બીજા કોઈ યોગ વિશે ભાન નથી, અમને ખબર નથી. અમે જાણીએ છીએ કર્મયોગ એટલે શું, જ્ઞાન યોગ એટલે શું, અષ્ટાંગ યોગ એટલે શું, ધ્યાન યોગ એટલે શું, બ્રહ્મ એટલે શું, પરમાત્મા એટલે શું, ભગવાન એટલે શું, વેદ નો સાર શું છે, બધું જાણીએ છીએ. ભગવાનના ભક્તો બધું જાણતા હોય. એટલા માટે ભક્તિ યોગનું એનાલિસિસ કરવા માટે બીજા બધા યોગો સમજવાની આપણે જરૂર. એટલા માટે જ્ઞાન યોગ બહુ જરૂરી છે. બરાબર. તો આપણે શું કરવા માટે પ્રયત્નશીલ સતત રહેવું જોઈએ? શક્નોતિ ઇહ એવ સોઢુમ પ્રાક શરીર વિમુક્ષણાત કામ ક્રોધ ઉદ્ભવમ વેગમ સ યુક્ત સ સુખી નરઃ. શક્નોતિ ઇહ એવ યશોડુમ, સહન કરવા માટે તૈયાર થવું જોઈએ પ્રાક શરીર વિમોક્ષણાત, કે આ શરીર છૂટ્યા પહેલા. તેના માટે કામ ક્રોધ ઉદ્ભવમ વેગ, કામ ક્રોધ થી જે વેગ ઉત્પન્ન થયા છે ને એને છોડવા માટે, એને રોકવા માટે. સયુક્ત સ સુખી નરઃ, તો એ વ્યક્તિ યુક્ત એટલે કે યોગી છે. સ સુખી નરઃ, એ વ્યક્તિ આ જગત ની અંદર સુખી છે. કામ અને ક્રોધ આ બે વેગને રોકતા શીખવું પડશે. જો કોઈ વ્યક્તિને ખરેખર ભક્તિમાં આગળ વધવું હોય તો શ્રીલ પ્રભુપાદજી તાત્પર્ય સમજાવે છે કે એને ગોસ્વામી બનવું જોઈએ. ગોસ્વામી, ઇન્દ્રિયોના આવેગોને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. અને એની શરૂઆત ક્યાંથી થાય? શરૂઆત ક્યાંથી થાય? જીભ. બોલો. જીવવાત. જીવવાત, બરાબર ને? વાણીના એકચ્યુઅલી આ ત્રણે સીધી લાઈનમાં આવે. વાણી, ઉદર અને જનેન્દ્રિય. જીભ, ઉદર અને જનેન્દ્રિય, સોરી, જીભ, ઉદર અને જનેન્દ્રિય. જેનો જીભનો વેગ સંયમિત હોય ને, બોલવું અને ખાવું બંને આવી જાય જીભના વેગ, એનો ઉદરનો વેગ સંયમિત થાય. જેનો ઉદરનો વેગ સંયમિત હોય ને એની જ ઇન્દ્રિયોનો વેગ સંયમિત. કોઈ વ્યક્તિ કામ ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય ને તો એને સૌથી પહેલા વિજય પ્રાપ્ત કરવો પડે જીભ ઉપર. અને આનો અનુભવ જે લોકો રોજ 16 માળા કરતા હોય, રેગ્યુલર 16 માળા, રેગ્યુલર મંગલા આરતી, એટેન્ટિવલી ચેન્ટિંગ કરતા હોય અને રોજ પ્રસાદ ખાતા હોય ને ક્યારેક બહાર જવાનું થયું કોઈ વસ્તુ અવેલેબલ નથી, અથવા તો ક્યારેક એવું થયું કે માયા દેવી દ્વારા થોડો એટેક થયો ને એમ થાય કે ચાલે નહીં, કંઈક બહાર ખાવામાં શું વાંધો છે, અને ત્યારે કોઈ અભોક્તોના હાથનું જયારે ભોજન ગ્રહણ કરવાનું થયું અને પછી બીજા દિવસનું જે ચેન્ટિંગ થયું ત્યારે તમને ખબર પડી જાય તરત. બીજા દિવસની મંગલા આરતીમાં ઉઠવા માટે મહેનત લાગે, અઘરું પડતું. હરે કૃષ્ણ બાબુજી, મંગલા આરતીમાં ઉઠાતું જ નથી, ઉઠાય જ નહીં પછી. વેરી ડિફિકલ્ટ. એકચ્યુઅલી હજી કદાચ આપણે લેવલ ઉપર પહોંચ્યા નથી, કારણ કે આપણે એટલી એટેન્ટિવલી માળા કદાચ થતી નથી. હું મારી વાત કરું છું, બરાબર? તો એટલી કદાચ મારી એટેન્ટિવલી માળા નથી થતી તો કદાચ મને એટલું રિયલાઇઝેશન. પણ આ નાના મોટા અનુભવ તમારા બધાના, આપણને આ બધાને થયેલા છે. જયારે અભક્તોના હાથનું જમવામાં આવે ને, જીભનો વેગ કંટ્રોલમાં ન આવ્યો ને એટલે પેટનો વેગ ગયો કામ. બીજા દિવસે તરત જ બરાબર કામ વાસનાના વિચારો આવવા, માળામાં મન ના લાગવું, એમ થાય કે આજ મંગલા આરતીમાં સૂતું રહેવું તરત જ, કારણ કે ડાયરેક્ટ લાઈનમાં છે. એટલે શ્રીલ પ્રભુપાદે બહુ ઈઝી રસ્તો આપણને આપ્યો. જો બધા આચાર્યો આટલો સરળ રસ્તો નથી આપી શકે, એટલા પ્રભુપાદને આચાર્ય કહેવાય. પ્રભુપાદ ઇઝ નોટ આચાર્ય ફોર ઓનલી ગૌડિયા વૈષ્ણવ. પ્રભુપાદ ઇઝ લાઈક રામાનુજ. પ્રભુપાદ ઇઝ લાઈક મધ્વાચાર્ય ફોર ઓલ. પ્રભુપાદના કારણે આજે હજારો લોકો કૃષ્ણ ભાવના અમૃતમાં આવે, લાખો કરોડો લોકો. આજે બધા જ સંપ્રદાયના સંતો છે. હમણાં ડિસેપરેશ થયા તો તમે ઘણા બધા વિડીયો જોયા હશે. નોટ ઓનલી ફોર ગૌડિયા વૈષ્ણવ, બધા જ સંપ્રદાયના જે સાચા સાધુ, સાચા સંતો છે, પ્રભુપાદને ખૂબ ભરીને પ્રભુપાદના વખાણ કર્યા છે. પ્રભુપાદે જે કર્યું છે બરાબર 10 વર્ષની અંદર 100 વર્ષમાં પણ કોઈ વ્યક્તિ ના કરી છે. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. પ્રભુપાદ આચાર્ય છે અને ખબર છે કળિયુગની અંદર સૌથી સરળ રસ્તો કયો? જીભના વ્યક્તિ શરૂઆત કરો, પ્રસાદ અને ભગવાનનું નામ. પ્રભુપાદે બે વસ્તુ ઉપર ફોકસ કર્યું, પ્રસાદ આપો, ભગવાનનું નામ આપો. એટલે જો આપણા બધા યાત્રાની અંદર આ બે વસ્તુ હંમેશા કેન્દ્રમાં આવે. સારામાં સારો પ્રસાદ આપો, જપ કરાવો
કીર્તન કરાવવું. આ બે વસ્તુ હંમેશા સેન્ટરમાં હોય. અત્યારે આપણે વૃંદાવનમાં ઇઝોલીને રાધાનાથ સ્વામી મહારાજની યાત્રા ચાલી રહી છે. ઇસ્કોન મેગા કિચન ત્યાં એસ્ટાબ્લિશ કર્યું છે મહારાજ, મેગા કિચન, બરાબર. રોજ હજારો લોકોનું ત્યાં પ્રસાદ બને છે, હજારો. અને વાત થતી હતી વિપિન રસ પ્રભુ સાથે કે રોટલી માતાજીઓ બધા હાથેથી જ બનાવે, બરાબર. ખાલી 15,000 તો લોકો ઓલમોસ્ટ ત્યાં પંડાલમાં જ છે, 15 થી 20,000 ની આસપાસ. અને બહારથી જે વ્યક્તિ જોડાયા બધા જુદા. વિચાર કરો, બધા 2-3 રોટલી ખાય તો કેટલી રોટલી બનાવવાની? 50,000 60,000 રોટલી, બરાબર, બધી હાથેથી બનાવવાની, બરાબર. અને છતાં બધા માતાજીઓ, બધા પ્રભુજીઓ ખૂબ ઉત્સાહથી સેવા કરી રહ્યા છે. શું કામ? કારણ કે બધાને ખબર છે કે ધીસ ઇઝ ધ અલ્ટિમેટ સર્વિસ. કારણ કે આ જે પ્રેમપૂર્વક 16 માળા કરનારા ભક્તો દ્વારા આ જે પ્રસાદ ભગવાન માટે ભોગ બની રહ્યો છે, ભોગ જયારે કૃષ્ણ ગ્રહણ કરશે, જયારે એ જીવના પેટમાં જશે ને, એની ઇન્દ્રિયો સંયમિત થઈ જશે. અને પછી એને કીર્તન કરાવો, દામોદર અષ્ટકમ ગવડાવો, દીપદાન કરાવો. ખૂબ સરળ રસ્તો આપણને પ્રભુપાદે આપ્યો છે. બાકી આપણા જેવા, મારા જેવા ક્યાંથી આજે બેઠા બેઠા ભક્તિ શાસ્ત્રનો ક્લાસ લેતા હોય, ભોગોમાં ડૂબેલા, બરાબર. એકદમ ઈઝી વે, પ્રસાદ ખાઓ, નામ લો, ચેન્ટિંગ કરો, સિમ્પલ રસ્તો. એટલે ખરેખર ભક્તિમાં આગળ વધવું હોય તો આ રસ્તા ઉપર ચાલવું પડશે. વાચો વેગમ મનસ્ય ક્રોધ વેગમ જીહ્વા વેગમ ઉદર ઉપસ્થ વેગમ એતાન વેગાન યો વિસ્હેત ધીરઃ સર્વામતિમામ પૃથ્વી શિષ્ય. કોણ શિષ્ય બનાવી શકે? વાચો વેગમ. શરૂઆત વાચો વેગમ થી થાય. તો જ્યાં સુધી જીભ કંટ્રોલમાં નથી ત્યાં સુધી બાકીના કોઈ વેગ કંટ્રોલમાં ના આવી શકે. That is impossible. કોઈ એમ કે ડુંગળી લસણ ખાવ અને હું સાધુ બની જાઉં, એ શક્ય નથી, બરાબર. કોઈ એમ કે હોટલનું તીખું તમતમતું જમું અને મારી સારી માળાઈ થાય, બરાબર, હું એટેન્ટિવલી જપ પણ કરું અને હું હોટલમાં પણ જમું, એ બે વસ્તુ કોઈથી ભેગી શકે બનશે નહીં. પ્રયત્ન કરવો જ પડશે, એના માટે ટ્રાય કરવી જ પડશે. એ બધું ધીમે ધીમે ઓછું કરવું જ પડશે. અને કરવું નહીં, એ થશે, એ થશે. ખાલી તમે ફોકસ કરો માળા ઉપર, બીજું કઈ કરવાનું નથી. જપ ઉપર ફોકસ કરો. સવારના જપ સારી રીતના કેમ થાય વિચારો. એટલી સવારના કદાચ 16 માળા એક જગ્યાએ બેસીને ન થતી હોય તો હું એમ કહું કે 4 માળા એક જગ્યાએ બેસીને થાય એવો તો પ્રયત્ન કરો એટેન્ટિવલી. 4 માળા, બરાબર. 8 માળા એટેન્ટિવલી 1 કલાક. જ્યાં સુધી સવારનો મોર્નિંગ સેશન તમારું પરફેક્ટ નહીં હોય ને, બાકીનું બધું નકામું છે. પ્રાયોરિટી જપને આપો મોર્નિંગમાં. સવારે વહેલા ઉઠીને જેવું મંગળા આરતી ફિનિશ થાય ને, જપને પ્રાયોરિટી આપો. જ્યાં સુધી ચેન્ટિંગમાં ક્લેરિટી નહીં હોય ને, ત્યાં સુધી બાકીનું બધું નકામું. ત્યાં સુધી આ કોઈ કામ કરો, જીવા ઉપર ક્યાંય કંટ્રોલ આવવાનો, ત્યાં સુધી ચેન્ટિંગ. તો કામ ક્રોધ ઉપર જીત થાય તો શું થાય? ય અંત સુખમ, અંત આરામ. એક તો અંત સુખમ, ક્યાંથી સુખ મળે? અંદરથી સુખ મળશે. બીજું અંત આરામ, અંદરથી આનંદ રમણ. અને ત્રીજું તથા અંત જ્યોતિ. યો અંત સુખો અંતરારામસ તથા અંત જ્યોતિરેવ યહ. 3 વસ્તુ છે આની અંદર, બરાબર. અંત સુખમ, બીજું અંત આરામ, અને ત્રીજું અંત જ્યોતિ, બરાબર. અંદર જ આનંદ. સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતો અધિગચ્છ. ત્યારે વ્યક્તિ બ્રહ્મ નિર્વાણમ વાસ્તવમાં પૂર્ણ યોગી બને અને એ વ્યક્તિ અલ્ટિમેટલી પરમ બ્રહ્મ ભગવત ધામ મુક્તિ પામે છે. પ્રભુપાદજી બ્રહ્મભૂત અવસ્થા જે છે એના વિશે તાત્પર્યમાં લખે છે. નાનું એવું તાત્પર્ય છે, વાંચો તમે. હરે કૃષ્ણ. પ્રભુપાદ તાત્પર્ય વાંચો. તપ્ત કાંચન માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. જી, અનુવાદ. જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે, તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે. ભાવાર્થ. જો મનુષ્ય અંતઃકરણમાં સુખનું આસ્વાદન ન કરી શકતો હોય તો તે ક્ષુદ્ર સુખ આપનારી બાહ્ય પ્રવૃત્તિઓમાંથી કેવી રીતે નિવૃત્ત થઈ શકે? જીવન મુક્ત પુરુષ વાસ્તવિક અનુભવ દ્વારા સુખ ભોગવે છે. તેથી તે કોઈ પણ સ્થળે મૌન બેસી શકે છે અને અંતઃકરણ થકી જીવનના કાર્યોનો આનંદ માણી શકે છે. આવો જીવન મુક્ત પુરુષ ક્યારેય બાહ્ય ભૌતિક સુખની કામના કરતો નથી. આ અવસ્થા બ્રહ્મભૂત કહેવાય છે કે જે પ્રાપ્ત થવાથી નિશ્ચિતપણે
ભગવાનના સાનિધ્યમાં જઈ શકાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અંત સુખ, અંદરથી સુખ, અંત આરામ, અંદર રમણ કરનારા, અંતરમાં આનંદ પામનારા, અને અંતર જ્યોતિ. અંદર સુખ થાય, ખાલી સુખી થવું ને અંદર આનંદ પણ. બરાબર, આનંદ થાય ને સાથે સાથે અંતર જ્યોતિ. ખબર પણ હોય મારું લક્ષ્ય શું છે. એવું નહીં કે ખાલી સુખી છે ને આનંદ છે, એમાં લક્ષ્ય કઈ ખબર નથી. એને ગોલ પણ ખબર છે, વેદોનો સાર પણ જાણે છે. સુખી તો છે જ, બરાબર, સાથે સાથે આનંદિત છે, અને સાથે સાથે ગોલ પણ ખબર છે. વૃંદાવનની અંદર હમણાં હું વાત કરી રહ્યો છું, હજારો સંતો છે, એને ત્રણેય વસ્તુ ખબર છે. અંત સુખી, અંદરથી એનો આનંદ છે. અંત આરામ, કમ્પ્લીટલી બરાબર હેપી, અને એનો ગોલ પણ ખબર છે કે મારે શું કરવાનું છે, ક્યાં જવાનું છે, કેમ કરવાનું છે. બરાબર. તો એટલા માટે પ્રભુપાદ એમના લેક્ચરમાં કહે છે કે યોગીઓ એક જ સ્થાનમાં બેઠા રહે, જમતા પણ નથી, બીજું કાંઈ જ નથી કરતા, તોય આનંદમાં હોય. એવી રીતના આનંદમાં હોય છે. એટલા માટે, કારણ કે એ અંદરના આનંદમાં હોય છે. પ્રભુપાદ એ જ રીતે એવું ઈચ્છતા હતા કે આપણે બધા પણ આ ભાગદોડની જિંદગીમાંથી ધીમે ધીમે કહેવાય ને કે બહાર નીકળીએ, ભક્તિમય જીવન આપણે જીવીએ, પોતાની જરૂરિયાત આપણે ઓછી કરીએ. પણ અત્યારે બધાને એવું થાય કે ભાઈ આપણે 16 માળા કરી અને 4 નિયમનું પાલન કર્યું એટલે બસ આપણે ભક્ત બની ગયા. 16 માળા 4 નિયમ પાલન કરીએ, બરાબર છે, બેઝિક રિક્વાયરમેન્ટ એટલી છે. પણ પ્રોબ્લેમ એ છે કે અત્યારે વાતાવરણ, જે વાતાવરણમાં આપણે રહીએ છીએ, એ વાતાવરણ દિન પ્રતિદિન બગડતું જાય છે. બરાબર. કાંઈ ના કરવું હોય, રોડ ઉપર નીકળો તો હોર્ડિંગ્સ એવા મૂકેલા છે, બરાબર, મોટા મોટા બેનર, કે જે આપણા મનને હેરાન કરીને કામ વાસનાથી પીડિત કરી શકે. બરાબર. એવા એવા હોર્ડિંગ્સ, એવી એવી એડ. બરાબર. તો હવે આ જે વાતાવરણમાં આપણે રહીએ છીએ, આ વાતાવરણના ગંદકી, બરાબર, એ આપણી અંદર ના આવે, આનો પ્રયત્ન આપણે જે કરીએ ને એમાં જ આપણી ઓલમોસ્ટ આપણી જે સાધના જે છે ને એમાં જ, એમાંથી બચવામાં જ આપણી સાધના છે. સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ આપણું એટલું થતું નથી. એનું કારણ છે કે આપણે આ બચવામાંથી જ આપણી સાધના તો એટલી માન આપણે કરી શકીએ કે આપણે આમાંથી બચી જાય. ખાલી માયાદેવી સ્પિરિચ્યુઅલ અપલિફમેન્ટ એટલું નથી થતું, પણ સ્ટેબલ માન રહી શકીએ છીએ. બરાબર. તો થોડું ઘણું ભજન થાય, ક્લાસ થાય, કલીનો પ્રભાવ થોડું ઘણું આપણે રોકી શકીએ. પણ જો આપણે આપણું જીવન થોડું સરળ બનાવીએ, એના માટે પ્રભુપાદે ઘણા બધા ઇન્સ્ટ્રક્શન આપ્યા છે. થોડીક જમીન હોય, એકાદ બે ગાય હોય, તો બસ આટલા માટે આટલું જરૂરી છે, આટલું ઇનફ છે કોઈ પણ માટે સારું જીવન જીવવા. તો આપણે બધાએ પણ આના માટે ધીમે ધીમે પ્રયત્ન કરવો જોઈએ. જોબના અવર્સ કેવી રીતના ઘટાડી છે, જેના લાગુ પડતું હોય ને, હું કોઈને ફોર્સફુલી નથી કહેતો, પણ તમે ટ્રાય કરી જુઓ. તો ઉગ્ર કર્મ કરતા હોય તો તમે એમાં કઈ ચેન્જ કરી શકાય છે, એમાં થોડું ઘણું કઈ ઓછું કરી શકાય એમ છે. બરાબર. કારણ કે શ્રીપાદ ભક્તિનો ઠાકોરજી કહે છે કે 24 કલાકના 3 ડિવિઝન કરવા જોઈએ, 8 કલાક, 8 કલાક ને 8 કલાક. 8 કલાક તમારી ડેડિકેટેડ હોવી જોઈએ સાધનામાં. 8 અવર્સ ડેડિકેટેડ. તમારું રીડિંગ, તમારી માળા, તમારી મંગલા આરતી, તમારો ક્લાસ સાંભળવો, એટેન્ટિવલી 8 કલાક તમારું ડેડિકેટેડ હોવું જોઈએ. તો આને કેવી રીતના કરી શકાય, આના માટે થોડુંક વિચારવું જોઈએ. શહેરની અંદર તો ઉગ્ર કર્મ જેટલું બધું હોય કે ભક્તિ કરવી બહુ મુશ્કેલ થઈ જતી હોય છે. મોટા સિટીની અંદર અઘરું છે. બરાબર. તો ટ્રાય કરવી જોઈએ. એક સમય બધું છોડીને કેવી રીતના ડેડિકેશનથી ભક્તિ કરી શકાય, આના માટે વાનપ્લસ લેવા માટે વિચારવું જોઈએ. ઓકે. તો કેવી રીતના સરેન્ડર કરી શકાય ભગવાનને, કેવી રીતના માયાદેવીથી બચી શકાય, એના માટે શું શું કરવું જોઈએ, ને જે કરતા હોય એને કેમ તમે ઓળખી શકો. મોટી મોટી આજના સેશનમાં આ બધી ચર્ચાઓ રહી, આપણે કેમ ઓળખી શકીએ તો આત્મ સાક્ષાત્કારી પુરુષ હોય છે. વાંછા કલ્પતરુ વ્યસ્ત કૃપા સિંધુ ભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે હરે. હરે. ખૂબ ધન્યવાદ આપ સૌનો.